नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। आत्मा ने सावधान करिए। दुष्यंत भाई 5 मिनिट में स्फूर्ति लावे है ने आत्मा में स्फूर्ति आवता वार लागे तो एवो प्रयत्न करिए तो पाछो आत्मा झोंका आवे अणगमो होय થાક લાગ્યો હોય એ બધું કાઢવાનું છે અને ઉપયોગને જાગૃત કરવાનો છે. મનવાળ વળે સદગુરુવરથી मनवाळ वळे सदगुरुवरथे सदगुरुवरथे निज अनुभव थे सदगुरुवरथे निज अनुभव थे वैराग्य ने अभ्यास थके वैराग्य अने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मनवाळ्યું વળે સદગુરુવરથી 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 વળે સદગુરુવરથી परात्पर गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमः परम गुरवे नमः। ओ प्रश्नोत्तरी रूप संक्षिप्त स्वाध्याय। प्रश्न छे श्रीमद राजचंद्र वचनामृत 223 एना ऊपर ए प्रश्न है। पानु 276 है। एमा ऊपर थी तीजो पेरेग्राफ है। एमा 5मी લીટી છે। હું વાંચું છું। તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે। तो प्रश्न जो है ते आ प्रमाणे है। चारित्र में ऐक्य भाव का लक्ष्य। बीजो मुद्दो एक लय से आराधन उक्त को यानी उपरोक्त जो कहा उसको साध्य करने हेतु हम अपनी वर्तमान स्तर में वर्तमान जीवन में क्या पुरुषार्थ करें।
क्या परिवर्तन लावे, किस भावों का त्याग करे और किस भावों का ग्रहण करे। તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે. ભક્તિની વાત ચાલે છે. ભક્તિમાં પરાભક્તિ તરફ જઈ રહેલાની વાત ચાલે છે. ભક્તિમાંથી આગળ વધે શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, ત્યાં સુધી પહોંચ્યો એટલે જેટલો પહોંચ્યો હોય તેટલો. જો નીચેના સ્ટેપ્સ પહેલાની ભૂમિકાઓ પ્રાપ્ત ન કરી હોય તો ઉપરની ભૂમિકા પ્રાપ્ત થઈ શકે નહીં. તમારા દીકરાને મેટ્રિકમાં પાસ થયા વિના કોલેજમાં એડમિશન મળે નહીં, અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ થયા વિના ડોક્ટરેટમાં એડમિશન મળે નહીં. પરાભક્તિ કોણ પ્રાપ્ત કરી શકે? જેણે બીજી બધી ભક્તિને પ્રાપ્ત કરી હોય તે કરી શકે. એટલું યાદ રાખવાનું. આપણે ક્યાં ઊભા છીએ એનું અંતર નિરીક્ષણ, અંતર પરીક્ષણ કરવાનું. હવે તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં, અહીંયા ચરિત્ર શબ્દ જે છે ને તે ગુણ રૂપે નથી પણ ચારિત્ર રૂપે છે. ચારિત્ર રૂપે એટલે મહાત્મા ગાંધીજીનું ચારિત્ર, મોરારજી દેસાઈનું ચારિત્ર, રામ ભગવાનનું ચારિત્ર, ઋષભદેવ ભગવાનનું ચારિત્ર, મહાવીર ભગવાનનું ચારિત્ર. તો ચારિત્ર એટલે શું? ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી. ટોટાલિટી ઓફ ધી પર્સનાલિટી. એમાં બધું આવી ગયું. તો એને માટે આપણને ક્રમ બતાવ્યો છે જે આપણે સવારે મંગળાચરણમાં બોલીએ છીએ. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા. અહીં સત્સમાગમ સીધા આવતા નથી કારણ કે ધ્યાન દશા છે, આંખો બંધ છે. અહો સત્પુરુષના વચનામૃત. વચનામૃતનું ચિંતન આંખ બંધ હોય તો પણ થઈ શકે કે જરૂર પડે આંખો ઉઘાડીએ તો જ ચિંતન થાય? વિચાર કરવા માટે આંખ ઉઘાડવી પડે એવું ફરજિયાત નથી. હા, આપણા જેવા હલકા જીવોને બીજા વિચાર આવે તો આંખ ઉઘાડવી પડે છે કે ભગવાન તમારી મુદ્રા. કારણ કે હજુ આપણે એટલી પરિપક્વ અવસ્થામાં નથી. આંખ બંધ કરીને બીજા વિચારો આવે છે તો ભગવાનના વિચાર લાવવા માટે આંખ કોક વાર ઉઘાડવી પણ પડે. ભલે ઉઘાડો. અહો સત્પુરુષના વચનામૃત. ભગવાનની વાણીનો વિચાર જો ન કરીએ તો આપણે ભગવાનમાં એકાકાર ન થઈ શકીએ. દર વખતે જરૂરી નથી. તમે બાબલાને નું ધ્યાન રાખો છો તો કોક વાર એને ખવડાવો છો, કોક વાર એને પીવડાવો છો, કોક વાર એને નવડાવો છો, કોક વાર એને કપડાં પહેરાવો છો, કોક વાર એને નિશાળે મૂકવા જાઓ છો, કોક વાર એને ઊંઘાડો છો. બધું જ એનું ધ્યાન રાખવું એટલે એક જ આમ જ કરીએ બસ ખવડાવીએ ત્યારે જ ધ્યાન રાખ્યું કહેવાય. કે ના, ખવડાવીને પછી એનું મોઢું ધોવું પડે અને બધું ગંદુ કર્યું હોય તો કપડાં જબલું બદલવું પણ પડે. તો સત્પુરુષના સાથે આપણે પ્રેમ કરવો હોય તો સત્પુરુષના વચન, બોધ, એનો વિચાર કરવો જોઈએ અથવા બોલવા પણ જોઈએ. પૂજા કરીએ છીએ સવારે તો બોલીએ છીએ અને બોલીએ છીએ અને
ચિંતન કરીએ છીએ. અહો સત્પુરુષના વચનામૃત અને મુદ્રા, તો વચનામૃત ઘણાને યાદ ન રહે. જ્યારે ધ્યાનમાં બેઠા હોય ત્યારે યાદ ન આવે એવું પણ થાય, તો ઓલ્ટરનેટિવ આપે છે. મુદ્રા એટલે એટલો પહેલા અભ્યાસ કરવો જોઈએ. ભગવાન સામે એટલું બધું જોવું જોઈએ અને એટલી એકાગ્રતાથી જોવું જોઈએ કે રાતના 2 વાગે પણ અંધારું ઘોર હોય તો પણ બંધ કરેલી આંખે ભગવાન કે સદગુરુ દેખાય. ઘોર અંધારું છે, નાઇટ લેમ્પ પણ નથી, આંખો બંધ છે તો પણ ભગવાન દેખાય. એવો અભ્યાસ કરવો જોઈએ. એવો અભ્યાસ થાય પછી જ આગળની દશા પ્રગટે. પરાભક્તિ ત્યાં સુધી આવે નહીં. બંને ઉઘાડી આંખે ને બંધ નાખે. આંખ મારી ઉઘડી ને રાજ પ્રભુ દેખું, આંખ મારી ઉઘડી ને સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. ભક્તિને માર્ગથી બોલે છે ને એટલે. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ બિના કછુ દિશત નાહી. અંદર રામ બાહિર રામ, जहां देखो तहां राम ही राम, जहां देखो तहां राम ही राम. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही, राम बिना कछु दिसत नाही. બહુ ઘણી સાધના કરે ત્યારે આવું થાય. સાચી સાધના અને ઘણી સાધના, અંતરની સાધના જમાવટ થઈ જાય. એવું થયું તો મીરા શું કે છે? ચરણ બિના મુझे કछु નહીં ભાવે, ચરણ બિના મુझे કछु નહીં ભાવે, झूठ माया सब सपनन की मोहे लागी लटक, गुरु चरणन की मोहे लागी लटक, गुरु चरणन की. પરાભક્તિ તો હજુ થવાની તૈયારી થઈ નથી. તો થોડી થોડી થઈ છે, છૂટે છે, થઈ છે, છૂટે છે, થઈ છે. તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં, તે જ્ઞાની પુરુષ એટલે જે હોય તે. આ પાછળ જ્ઞાની ને સદગુરુ લીધા છે, ઉપર ભગવાન લીધા. શ્રી કૃષ્ણની વાત ચાલે છે અહીંયા. કારણ કે ભાગવતનો પ્રસંગ છે અને ગોપાંગનાનું ચિંતન છે. શું? બીજી લીટીમાં છો. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજનને નિર્દેહ રૂપે ચિંતવે જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. પરાભક્તિ પ્રાપ્ત કરવી હોય તો જેમણે દેહ ધારણ કર્યો છે એવા જ્ઞાની પુરુષમાં પ્રેમ કરવો જોઈએ. એક લય એમનામાં લગાવવી જોઈએ. અને એવી ગોપાંગનાઓએ લગાવી હતી. ઉદ્ધવજી એમને કહેવા ગયા કે જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. તો કે અમારે તો જ્ઞાન પણ આ જ છે, દર્શન પણ આ જ છે, ચારિત્ર પણ આ જ છે.
તો એ ઓધવજી જે એમને ઉપદેશ આપવા ગયા હતા એમની આંખો ઉઘડી અને એ ઉપદેશ લઈને ગયા કે અંતરના પ્રેમથી વારંવાર સ્મરણ કરવાથી પરમાત્માના દર્શન થાય છે. ભક્તિ માર્ગની અપેક્ષા એકાગ્રતા આત્મજ્ઞાન આત્મામાં એકાગ્રતા થતા વરિતે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. પરમાત્મા તે પૂર્ણ પરમાત્મા, સદગુરુ તે વર્તમાનમાં જે દેહધારીનો આપણને પ્રસંગ હોય તે, અને શુદ્ધ આત્મા તે આપણા અંદરમાં જે જ્ઞાયક ભાવ બેઠો છે તે. એ ત્રણેયનો લક્ષ્ય કરવાનો. તમારો પ્રશ્નનો જવાબ એ રીતે છે. કોઈક વાર તો સદગુરુને યાદ કરવા, સંતને યાદ કરવા, એનાથી થાકી જવાય, કંટાળો આવે, મન એકાગ્ર ન થાય તો પરમાત્માને યાદ કરવા. અને પરમાત્માને યાદ કરવા માટે આપણે 4 પ્રકાર કરીએ છીએ. આચાર્ય મહારાજ સિદ્ધાંતમાં શું કહે છે? રૂપસ્થ ધ્યાન અથવા રૂપાતીત ધ્યાન એમ બંને કરો. અને એનું માધ્યમ આપે છે મંત્ર. મંત્ર દ્વારા રૂપસ્થ ધ્યાન. શ્રી મહાવીરાય નમઃ, શ્રી શાંતિનાથાય નમઃ, શ્રી પાર્શ્વનાથાય નમઃ. મંત્રના માધ્યમથી પરમાત્માનું અનુસંધાન અથવા મંત્રના માધ્યમથી સદગુરુનું અનુસંધાન. મમ સદગુરુ ચરણ સદા શરણમ, મમ સદગુરુ ચરણ સદા શરણમ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ, સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. એમ હવે જે આગળ આવે છે એ તો પોતાની જેટલી યોગ્યતા હોય તેટલું સમજાય. પહેલા તો ભેદરૂપ કહે છે. ભગવાનનું નામ લેવું, બોલવું અથવા અંદરમાં ને અંદર રટણ કરવું. ભગવાનની મુદ્રા એટલે રૂપ, ભગવાનના ગુણો એટલે એમના ગુણો, સદગુણો, લક્ષણો, નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ વગેરે. અને તેમના ચરિત્રના પ્રસંગો. રામ મહેલમાંથી વનમાં જાય છે ત્યારે એમના ભાવ કેવા છે. મહાવીર ભગવાન તે મહેલ છોડે છે ત્યારે એમના ભાવ કેવા છે. પાર્શ્વનાથ ભગવાન ધ્યાનમાં બેઠા છે અને પેલો કમઠ અનેક પ્રકારના ઉપસર્ગ કરીને છેલ્લે એટલા બધા વરસાદ લાવીને ભગવાન આમ કરતા અહીં સુધી આવ્યું. ભગવાનને પાણી એ ગયા, બધા શું જાય? એ ભગવાન ડૂબી ગયા, એ ભગવાન ડૂબી ગયા, અહીં સુધી આવ્યું પાણી. પણ ભગવાન ડૂબે? આ ડૂબે તો ભગવાન કહેવાય? ન કહેવાય. તીર્થંકર ન કહેવાય. ભગવાન ડૂબે નહીં. તમારી ફિલ્મમાં હીરો મરે નહીં. હીરો મરે તો ફિલ્મ પૂરી થઈ જાય, તો તમે પૈસા પાછા માંગો. ત્યાં તો 1 કલાક જ થયો છે, હજુ અમે 3 કલાકના પૈસા આપ્યા છે. એટલે હીરો મરે નહીં. એમ તીર્થંકર આદિ છે તે કેવા છે? તદભવ મોક્ષગામી નિરૂપક્રમ આયુષ્ય વાળા. એટલે મરે નહીં. અહીંયા સુધી પાણી આવ્યું એટલે નીચેથી પદ્માવતી અને ધર્ણેન્દ્રએ ભગવાનને ઉપર લઈ લીધા. પણ તો પણ ધર્ણેન્દ્રને પદ્માવતીને એમ કહેતા નથી કે થેન્ક યુ વેરી મચ, અને પેલા કમઠને કહેતા નથી કે યુ ગો ટુ હેલ, એવું કહેતા. એટલે એમને આ બાજુ કમઠ પૂઠ ફેરવીને ભાગે છે ને આ બાજુ કેવળ જ્ઞાન પ્રગટે. કથાનો યોગ છે પણ છે સાચો. આ બાજુ પેલો કમઠ હારી ગયો અને પૂઠ ફેરવીને કે હવે આને તો કોઈ રીતે પહોંચાશે નહીં,
તો ભાગ્યો અને આ બાજુ ભગવાનને સમતાની અંદર ચરમસીમા આવી ગઈ. કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. ભગવાનના આવા ચરિત્રોનું સ્મરણ કરવું, ભગવાનના નામનું, ભગવાનના મુદ્રાનું, ભગવાનના ગુણોનું ને ભગવાનના વિવિધ ચરિત્રના પ્રસંગોનું. ભગવાન એટલે સદગુરુ પણ સમજી લેવા. અને છેલ્લું આવે છે ઐક્યતા. વાણીનો વિષય નથી. જ્ઞાયક, સદગુરુએ કહ્યો તેવો જ્ઞાયક ખ્યાલમાં આવે તો એનું ચિંતન કરે અને બીજી કોઈ વસ્તુનું ચિંતન કરે નહીં. मैं ज्ञान मात्र पर भाव शून्य हूँ सहज ज्ञान धन स्वयं पूर्ण हूँ सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपे हूँ मैं दर्शन ज्ञान स्वरूपे हूँ. આવું ચિંતન કરે તો નહીં. એવું ચિંતન કરતા કરતા એ ચિંતન અટકી જાય ત્યારે પણ પહેલા ચિંતન કરવું પડે. એને માટે જેની પાસે વચનામૃત હોય તે કાઢો. પાનું 800મું અને એના છેલ્લા 2 ચરણ 29 છેલ્લા 2. પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. આ કહેવાની રીત છે. સ્થિર જ્ઞાનમાં आत्मभावना करनी कॉन्ट्राडिक्टरी है. कहीं करવું नहीं, मगर अभी प्रयत्न चल रहा है इसलिए कहते हैं स्थिर भाव. सिर्फ जाननहारा, सिर्फ जाननहारा, सिर्फ जाननहारा. એમ કરતા કરતા ત્યાં સર્વ પ્રકારની અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી. અન્ય આલંબન રહિત ક્યારે થાય? સ્વનું આલંબન થઈ જાય તો. આલંબન વિના ઉપયોગ હોય નહીં. ઉપયોગ કાં તો ભગવાનમાં હોય ને કાં તો આત્મામાં હોય, કાં તો સદગુરુમાં હોય ને કાં તો આત્મામાં હોય. સદગુરુમાં અને પરમાત્મામાં હોય ત્યાં સુધી સવિકલ્પ સમાધિ કહેવાય. અને જ્યાં આત્મામાં સ્થિર થયો ત્યાં નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ. એમાં શું કરવાનું સાહેબ? કંઈ જ નહીં કરવાનું. જ્ઞાયક જે ભાસ્યો એને પકડી રાખવાનો. પણ પકડી રાખવો એ પણ વિકલ્પ છે. એટલે અવર્ણનીય. પેલું વર્ણનીય છે. આપણે કોઈ મિત્રને ત્યાં ગયા હતા અને જમવા માટે પૂરું થવા આવ્યું ને રસ લઈને આવ્યા કે દૂધપાક લઈને આવ્યા ને આપણે કે એમ બીજા વિચાર આવે, બીજા વિચાર આવે, ભગવાનના વિચાર આવે તો પણ નહીં. છેલ્લી સ્થિતિમાં ઋષભદેવ આવ્યા, મહાવીર સદગુરુદેવ બસોમી ગાથા. એ પેલો પટ્ટો હતો ને, ધોળો પટ્ટો, એ જ્ઞાયક અને વચ્ચે ભગવાન હતા. એ પટ્ટો પોતાને ભાસે એનું નામ જ્ઞાયકનું ભાસવું. પહેલા જ્ઞાયકનું ભાસવું સદગુરુના બોધથી થાય, પછી જ્ઞાયકનું ભાસવું થોડું થોડું પોતાના પુરુષાર્થથી થાય, પછી વધારે ભાસવું થાય ત્યારે સવિકલ્પ સમાધિ કહેવાય. અને એ ભાસવું બંધ થઈ અને અનુભૂતિમાં લીન થઈ જાય ત્યારે એને નિર્વિકલ્પ સમાધિ કહે. આ બધી પ્રક્રિયા
માટે કોઈકને 2, 5, 10 વર્ષ જાય, કોઈને 2, 5, 25 વર્ષ જાય, કોઈને 5, 6, 7 દાયકા જાય, કોઈને 2, 5, 10, 15, 25 જન્મ જાય. જેવો જેનો પુરુષાર્થ, જેવો જેનો પુરુષાર્થ. અધ્યાત્મની દ્રષ્ટિએ, પ્રમાણની દ્રષ્ટિએ જેવું જેનું भवितव्य. अध्यात्म में पुरुषार्थ मुख्य है और प्रमाण में 5 का स्वीकार. અને અહીં આપણે અધ્યાત્મ પદ્ધતિથી ચાલીએ છીએ એટલે આપણે અંત મંગળ બોલીએ, પણ પહેલા જો કાઉન્ટર પ્રશ્ન હોય તો 5-4 મિનિટ છે. આવે નથી ભાઈ? બપોરે રાખવું એમ કે છે. कई कुछ पूछना है? जेने आवो पुरुषार्थ करवो होय तेने प्रथम तो सतत परमात्मा स्मरणनो, सद्गुरु स्मरणनो अभ्यास करवो जोईए. खाती वखते भगवान याद करो छो? लॉन्ग कॉल में नाती वखते, कपड़ा पहरती वखते, चांदलो करती वखते, वाळ ओळती वखते, दाढ़ी करती वखते, मोजा पहरती वखते, वाधरी बांधती वखते, जिज्ञासा बल, वैराग्य बल, विचार बल, ध्यान बल અને જ્ઞાન બળ, આવું બધું ભેળું થાય થોડું થોડું 35%, ત્યારે આત્મજ્ઞાન થાય. 60% થાય તો મુનિપણું અને 100% થાય તો કેવળ જ્ઞાન. ને 20% થાય, 25% થાય તો उत्तम मुमुक्षु. 25, 27, 30, 25, 27, 30 त्या उत्तम मुमुक्षु पण जेनामां जिज्ञासा न होय, वैराग्य न होय, विचार जागृति न होय, आत्मा मळे नहीं. ए प्रमाणे ध्यान ने ज्ञान. तो दुनियाનું સર્વશ્રેષ્ઠ પદ એ સામાન્ય મનુષ્ય પ્રાપ્ત કરી શકે નહીં. એને માટે એવો પુરુષાર્થ કરવો જોઈએ. એ માટે બધી વ્યવસ્થા છે. એટલા માટે દીક્ષા આપવામાં આવે છે. ફૂલ ટાઈમ જોબ, ફૂલ ટાઈમ જોબ એમ. પરંતુ એ દીક્ષા આપતા પહેલા એ વ્યક્તિ એટલે ગુરુ પોતે એ પ્રબુદ્ધ જ્ઞાની હોવા જોઈએ. અને જે વ્યક્તિને દીક્ષા આપે તે વ્યક્તિ વૈરાગ્યવાન અને પ્રયોજનભૂત તત્વનો અભ્યાસ કરેલી હોવી જોઈએ. અભ્યાસી અને વૈરાગી એવી વ્યક્તિ હોય તેને જ ત્યાગ માર્ગમાં ઇનિશિએટ કરી શકાય અને ત્યાર પછી એને સૂક્ષ્મ બોધ આપી શકાય. એ આપણે વાત આવી ગઈ. હા હા अवश्य. दोनों पुण्यानि बुद्धि पुण्य संस्कारी है. पुण्यानि बुद्धि पुण्य है वो जो परमाणु है वो द्रव्य, और वो परमाणु के का उदय काल जब आएगा तब जो विचार आएंगे वो संस्कार है.
वो पुण्यानुबंधी पुण्य जो बांधा है वो जब उदय में आएगा तो वो संस्कार की भूमिका है, वो संस्कार है, उसमें वर्तमान पुरुषार्थ फिर जुड़ना चाहिए। ये जो पुरुषार्थ है तो संस्कार पुण्यानुबंधी में आया, ये क्या इसका संबंध लब्धि ज्ञान में अगले भाव में पड़ा रहता है? हाँ, क्योंकि साथ में आता है। दो शरीर तो साथ में ही आएंगे आपके, तेजस और कार्बन। वो कार्बन शरीर के आधारित आपका पुण्यानुबंधी पुण्य है। आपका पुण्यानुबंधी पुण्य कहां से आएगा? हाँ, वो पुण्यानुबंधी पुण्य है, मगर वो किसको होता है? ज्ञानी को होता है, वो मुमुक्षु को नहीं होता है। मुमुक्षु को विशिष्ट पुण्य होता है। वो विशिष्ट पुण्य भी सत्पुरुष का योग कराएगा, अच्छा कुल देगा। वो पुण्यानुबंधी विशेष है, तो उसके तो तैयारी है। 1, 2, 3 भाव में मुनिपना और अरिहंत पर पद प्राय, फिर कोई अपवाद रूप आगे बढ़े वो बात अलग है। तो પુણ્યાનુબંધી પુણ્યના જે કર્મના પરમાણુ તે સાથે આવે છે। એ પુણ્યનો ઉદય થાય ત્યારે સંયોગો મળે અને એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એવો થોડો આત્માને ધક્કો પણ લાગે સારા વિચાર કરવા, પછી એમાં પાછો પુરુષાર્થ ભેળવે તો આગળ ચાલે, અને પોતે વગર પુરુષાર્થ ન ભેળવે तो वो संस्कार मोक्ष भी फल नहीं देगा, पीछे भी हट सकता है अगर प्रमाद करे तो। लंबी यात्रा है, अब तो समय की मर्यादा हो गई है। सदगुरु देव की जय, परम कृपाणु देव की जय। ओम शांति शांति शांति। मन वाण वणे